આપ નેતા પ્રવીણ રામે પદયાત્રામાં 11મા દિવસે મોટો ઘટસ્ફોટ કરી ગુજરાતની વાસ્તવિક પરિસ્થિતિને ખુલ્લી પાડી। આપ નેતા પ્રવીણ રામ ઘેડની પીડા અને વેદનાને ઉજાગર કરવા માટે 14 દિવસની પદયાત્રા કરી રહ્યા છે। ઘેડના પાદરડી ગામે આપ નેતા પ્રવીણ રામે જીવના જોખમે તંત્રની અને ભાજપ સરકારની લાપરવાહીને ખુલ્લી પાડી છે। પાદરડી ગામે નદી પરથી 2 વર્ષ પહેલા પુલ તૂટી જતા ખેડૂતોને અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં કોઈ અધિકારી કે ભાજપનો નેતા 2 વર્ષથી આ પુલને રિપેર કરવા ના આવ્યો, જેમના કારણે ખેડૂતોએ મજબૂરીમાં પોતે નદી પસાર કરવા માટે નદીની અને બાજુ વાયર બાંધી એમાં ટાયર ઉપર જીવના જોખમે નદી પસાર કરતા હતા। આ ખબર પડતા આપ નેતા પ્રવીણ રામ પદયાત્રા દરમિયાન સીધા એ સ્થળ પર પહોંચ્યા। આપ નેતા પ્રવીણ રામે સ્થળ પર પહોંચી પોતે જીવના જોખમે ટાયર ઉપર નદી પસાર કરીને અધિકારીઓને આમ ભાજપના નેતાઓને આડે હાથ લીધા। દેશ આઝાદ થયોને આટલા વર્ષો પછી પણ મહિલાઓ નાના બાળકોને લઈને તેમજ ઘાસચારાની ભારીઓ લઈને આ રીતે જીવના જોખમે નદી પસાર કરવી પડે છે। દેશ આઝાદ આ છે ગુજરાતનું વિકાસ મોડેલ। તંત્રએ તાત્કાલિક આ પુલનું કામ ના કર્યું અને ખેડૂતોને આ રીતે નદી પસાર કરવામાં કંઈ પણ થયું તો અધિકારીઓને કોર્ટના દરવાજે જસી જવાની તેમજ ઓફિસે જઈ જવાબદાર અધિકારીઓ સામે મોરે મોરો મારવાની આપ નેતા પ્રવીણ રામે ચીમકી આપી। આજ રોજ ગોપાલભાઈ ઇટાલિયા પદયાત્રા જોઈન કરી રહ્યા છે અને બાલા ગામ ખાતે સભા સંબોધશે। સંવાદદાતા જગદીશ યાદવ, જૂનાગઢ। નમસ્કાર મિત્રો, મારી જે ઘેડની વેદનાને ઉજાગર કરવા માટેની જે પદયાત્રા છે એ આજે 11મા દિવસે પાદરડી ગામે પહોંચી છે। પાદરડી ગામની અંદર એક એવી મહત્વની અને એવી ઘટના સામે આવી છે કે જે તંત્રની આખી પોલ ખોલી નાખી એમ છે, આ ભાજપ સરકારની આખી પોલ ખોલી નાખી એમ છે। પાદરડી ગામે એક આ નદીને પસાર કરતો અહીંયા બાજુમાં એક પુલ હતો, 2 વર્ષ પહેલાં તૂટ્યો। આ લોકોએ અનેકવાર રજૂઆતો કરી છતાં કોઈ પુલ રિપેર કરવા આવતું નથી, અધિકારી કોઈ આવતું નથી, ભાજપના નેતા આંટો મારવા આવતા નથી। 2 વર્ષના અંતે ત્યાં કોઈ રિપેર કરવા ન આવ્યું એટલે અહીંના સ્થાનિક ખેડૂતોએ આ નદીને પસાર કરવા માટે મજબૂરીમાં આ રીતે ઝાડમાં આ રીતે દોરડાઓ બાંધી અને આ રીતે ટાયર મારફત, જેમ પપ્પા જે છે ટાયર મારફત આ નદીથી પેલી બાજુ પસાર કરે છે, નદી પસાર કરે છે। આ રીતે જીવના જોખમે જ્યાં ટાયર તૂટી જાય, આ દોરડું તૂટી જાય કે કાંઈ પણ થાય તો એ સીધે સીધા નદીમાં ખાબકી જાય। માત્ર પુરુષ નહીં, મહિલાઓએ પણ આ રીતે નદી પસાર કરવી પડે છે। તો આ તો ગુજરાતની ભયંકરમાં ભયંકર ઘટના કહેવાય। તંત્ર શું કરે છે, ભાજપના નેતાઓ શું કરે છે? 2 વર્ષથી તમે ક્યાં સૂતા છો? તમને તમામને એક ચેતવણી આપું છું, તાત્કાલિક આ ગુજરાતની પરિસ્થિતિ, વાસ્તવિક પરિસ્થિતિ ગુજરાતની આ છે। ગુજરાતની લોકોએ આત્મા જગાડવાની જરૂર છે અને તંત્રના અધિકારીઓને કહું છું, ભાજપના નેતાઓને કહું છું, તાત્કાલિક આમાં પુલમાં કામ થવું જોઈએ, અન્યથા તમારી ઓફિસમાં પ્રવીણ રામ મોરે મોરો મારવા માટે આવશે, તૈયારી રાખજો। પ્રવીણ રામ, પ્રદેશ મંડળ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી।